કચ્છ જિલ્લામાં શિક્ષકોને હુકમ નિમણૂક પત્ર આપવામાં આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આજે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની જે ભરતી થવા જઈ રહી છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર આજે હુકમ નિમણૂક પત્ર આજે આપવામાં આવ્યા હતા અને કુલ મળીને 293 ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રોને આજે હુકમ આપવામાં આવ્યા છે। એ સિવાય પણ ગ્રાન્ટેડ શાળાના 74 હુકમ 8 તારીખે આપવામાં આવશે। માધ્યમિકના કુલ મળીને ગ્રાન્ટેડના અને સરકારી 551 શિક્ષક મિત્રોના નિમણૂક પત્ર પણ આપણે થોડા સમયની અંદર આપશું। એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર જે ઘટ હતી એ કચ્છની અંદર પૂરી થવા જઈ રહી છે અને જે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી અમારા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ, અમારા ધારાસભ્યો અને સતત એમની રજૂઆતો અને જે સફળતા મળી છે કચ્છને, કચ્છના સૌ જાગૃત લોકો, સંસ્થાઓ, મીડિયાના મિત્રો અને જે બીજું સૌથી મોટું જે પરિણામ આપણને મળ્યું કે 4100 જેટલા શિક્ષકો પ્રાઇમરીની અંદર મળ્યા આપણને, જેના પૈકી આજે જ 2500 શિક્ષકોનો સીધો લાભ આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રહેતા બીજા 1600 શિક્ષકો જે પણ ટૂંક સમયની અંદર એની પણ ભરતી થઈ જશે, એમની પણ નિમણૂક મળી જશે અને આ 4100 જે શિક્ષકો છે એમની ભરતી જો કચ્છની અંદર થશે તો એમની નિવૃત્તિ પણ કચ્છની અંદર જ, એવો પણ રાજ્ય સરકારનો પરિપત્ર છે। આજે જે નિમણૂક પામ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આપ સૌ વધુ સમય કચ્છની અંદર કચ્છના શિક્ષણને આપ દીપાવો, એમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। ફરી રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રભારી મંત્રી પાનસરિયા સાહેબ, હું સૌનો આભાર માનું છું। અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈની ઉપસ્થિતિ છે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો। આજે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ માધ્યમિકની અંદર સરકારી શાળાઓની અંદર શિક્ષકોની જે ભરતી પ્રોસેસ ચાલુ છે તેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભુજ કચ્છ દ્વારા આજે ઓલપેડ હાઈસ્કૂલ ખાતે નિમણૂક ઓર્ડરનું વિતરણનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબની રાહબરી હેઠળ ઓલપેડ હાઈસ્કૂલ ખાતે અંદાજિત 300 જેવા શિક્ષકોને આજે નિમણૂક ઓર્ડર એનાયત કરવામાં આવશે અને આવતીકાલથી કચ્છ જિલ્લાની વિવિધ શાળાઓની અંદર તેઓ હાજર થઈ અને શિક્ષણ કાર્ય કરતા થઈ જશે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે। પ્રથમ તબક્કાના અંદર ઉચ્ચતર માધ્યમિક એના અંદર આજે સરકારી શાળાઓના અંદર જે આપણે શિક્ષણ સહાયકની ભરતી આજરોજ રાખવામાં આવેલી છે, એના અંદર આખી પ્રક્રિયા અમારી ઓનલાઈન હતી। ઓનલાઈન એને ફોર્મ ભર્યા પછી ઓનલાઈન સ્કૂલ પસંદગી પણ ઓનલાઈન કરાવવામાં આવી છે અને આજરોજ એના ટોટલ સર્ટિફિકેટ ચકાસણી કરી અને આજે હુકમ વિતરણ કરવામાં આવશે। આ હુકમ વિતરણ કાર્યક્રમના અંદર અમારા માનનીય કચ્છ મોરબી વિભાગના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, ભુજ મત વિસ્તારના અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન, અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ તમામે તમામ મહેમાનોની હાજરીના અંદર આજ રોજ 293 જેટલા શિક્ષકોને હુકમ વિતરણ કરવામાં આવશે। આવતીકાલથી આ કચ્છની ધરતી ઉપર આ તમામે તમામ શિક્ષકો એ શૈક્ષણિક કાર્ય શરૂ કરશે અને કચ્છના ભૂલકાઓ માટે આ ખૂબ એક આનંદની વાત છે કે આપણે જે ખાલી જગ્યાઓ જે અગાઉ હતી એ તમામે તમામ ખાલી જગ્યાઓ ભરાઈ જશે।